દહીંની ગ્રેવીવાળું પનીરના પંજાબી શાકને ટક્કર મારે એવું કાચા કેળાનું શાક મેં પહેલી વાર બનાવ્યું, પરંતુ મારા ઘરમાં સૌ કોઈને આ શાક બહુ પ્રિય છે. અમારા ઘરમાં સૌ કોઈ આ શાકના દીવાના થઈ ગયા છે. તો આ શાકની રેસીપી ફરી તમારા માટે મેં બનાવી છે, કારણ કે ખરેખર એકવાર તમે પણ જો આ શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈને આ સબ્જી એટલી પ્રિય થશે કે કાચું ને લુખ્ખું આ શાક ખાઈ જશે, રોટી અને પુલાવ વગર. તો આશા રાખું છું આપ સૌને આ શાકની રેસીપી પસંદ આવે તો તમે દિલથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો. તો ચલો આપણે જોઈએ આ શાકની રેસીપી કેવી રીતે મેં બનાવી છે. ગ્રેવીવાળું પંજાબી શાકને ટક્કર મારે એવું, પનીરના શાકને ટક્કર મારે એવું આપણું કાચા કેળાનું શાક. ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. આજે આપણે બનાવીશું કાચા કેળાનું શાક. આ કાચા કેળાનું શાક દહીંની ગ્રેવીવાળું બનાવવાનું છે. એના માટે કાચા કેળા લેવાના છે. કાચા કેળાની છાલ ઉતારી અને કાચા કેળાને વરાળે આપણે બાફી લેવાના છે. સ્ટીમર લેવાનું છે. સ્ટીમરમાં વરાળે કાચા કેળાને બાફી લેવાના છે. બાફવાને એવી રીતે કે એકદમ ચડી જવા જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો. તો આ વરાળે મેં બાફી લીધા છે. હવે આ કેળા છે એનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગ્રેવી બનાવવાની સામગ્રીમાં એકદમ સરસ મજાની 2 ઓનિયન, 2 ટામેટાં લઈએ ઝીણા ઝીણા સમારેલા, અડધી વાટકી જેટલું આપણે દહીં લેવાનું છે. ચલો સરસ મજાનું આપણે શાક બનાવીએ કેળાનું. સૌથી પહેલાં તો અહીંયા આપણે તેલને ગરમ કરવા મૂકવાનું છે. અહીંયા આપણે આશરે 500 ગ્રામ કેળા લીધા છે. તો મેં અહીંયા 4 ચમચી તેલ લીધું. તો અહીંયા તમે 4 ની બદલે 5 ચમચી તેલ લઈ શકો છો. તેલ પ્રોપર રીતે આપણું ગરમ થાય પછી આપણે ચેક કરીશું તેલ ગરમ થયું કે નહીં. યસ, જો તેલ પ્રોપર ગરમ થાય પછી જ આપણે વઘાર કરીશું. ઓકે, એ પહેલાં વઘાર કરવાનો નથી. કાચા કેળાની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને કેળા જ્યારે પણ સિઝન હોય ત્યારે ખાવા જ જોઈએ, કાચા હોય પાકા હોય. અને આપણા શરીરની અંદર કમરના દર્દ નથી થતા, સાંધાના દર્દ નથી થતા. અને આમ પણ ચોમાસામાં બીજા લીલા શાકભાજી ખાઓ અને આપણા ઘરમાં બીમારી આવે એના કરતાં બેટર છે કે આપણે કાચા કેળાનું શાક ખાઈએ. તો અત્યારે ચોમાસામાં લીલા શાકભાજી ઓછા ખાવા જોઈએ, કંદમૂળ પણ ઓછા ખાવા જોઈએ. એને બદલે કઠોળ અને સાથે સાથે જે વસ્તુ નેચરલ છે, જેમાં કીટાણુ ઓછા હોય છે, જેમાં જમ્સ ઓછા હોય છે, એવી વસ્તુ ખાવી જોઈએ. તેલ ગરમ પ્રોપર થશે એટલે વઘાર કરીશું. અહીંયા આપણે રાઈનો વઘાર કરવાનો છે. રાઈ એકદમ સરસ મજાની તમે નાખો અને તરત ફૂટે એટલું તેલ આપણે ગરમ કરવા દેવાનું. એ પછી જીરું એડ કરવાનું છે. જીરું પછી ઓનિયન એડ કરીશું. ઓનિયનને આપણે એકદમ સરસ મજાની સાંતળવા દેવાની છે. કાચી બિલકુલ ન રહેવી જોઈએ. કાચી રહેશે તો આપણે જે સબ્જીની અંદર કાચી ઓનિયનનો ટેસ્ટ આવે છે એની બદલે આપણે અહીંયા ઓનિયન એકદમ ચડવા દેવાનું છે. કાચી બિલકુલ ન રહેવી જોઈએ તો જ એનો ટેસ્ટ પ્રોપર સબ્જીનો આવશે. તો હવે આપણે 4 થી 5 મિનિટ સુધી આવી રીતે સાંતળવાનું. ગેસની આંચ સ્લો પણ રાખી શકાય છે, ગેસની આંચ મીડિયમ, હવે હેવી પણ રાખી શકો છો. સ્લો રાખો તો તમારે બહુ હલાવવાની ઝંઝટ નહીં રહે, પરંતુ જો તમે ગેસની આંચ એકદમ હેવી રાખી છે, ફૂલ રાખી છે, તો થોડી વારે તમારે હલાવતું જવું પડશે. આપણી ઓનિયન બ્રાઉન બળી ન જવી જોઈએ, વ્હાઈટ જ રહેવી જોઈએ. થોડી લાઇટ પિંક થાય તો ચાલશે, પરંતુ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે ઓનિયનને આવી રીતે સાંતળવાની છે. યસ, તો અહીંયા મેં એકદમ મસ્ત રીતે આપણે સાંતળી રહ્યા છીએ. ગેસની આંચ સ્લો નથી કરી, મેં ફૂલ રાખી છે. હવે અહીંયા આપણું ઓનિયન એકદમ સંતળાય ત્યાં સુધીમાં આપણે દહીં લીધું છે અડધી વાટકી. એની અંદર આપણે દહીંની જે ગ્રેવી છે એ રેડી કરી લઈએ. એમાં આપણે નમક ઉમેરી દેવાનું છે. શાકમાં જેટલું નમક જોઈએ એ ઉમેરવાનું છે. હળદર ઉમેરી દેવાની છે. સાથે કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો લાલ મરચું, થોડું કાચું જીરું ઉમેરી દઈએ. આ બાજુ ઓનિયન મારી સંતળાઈ રહી છે અને આ બાજુ હું દહીંની ગ્રેવી બનાવું છું. હવે આપણે એમાં એડ કરવાનો છે ગરમ મસાલો. બધું જ ટેસ્ટ અકોર્ડિંગ એડ કરજો અને આપણે આ દહીંને હલાવી લેવાનું છે. દહીં એકદમ ઘટ્ટ છે
એટલે આપણે એમાં થોડું અમથું પાણી ઉમેરીને થોડું પતલું કરીશું. આ દહીંની ગ્રેવી આપણી હજી ઓનિયન પછી ટામેટાં પણ સંતળાશે ત્યાં સુધીમાં બધા મસાલા પ્રોપર રીતે સેટ થઈ જશે. દહીંમાં મેં થોડું પાણી ઉમેર્યું. તો અહીંયા મેં દહીંની જે ગ્રેવી રેડી કરી છે એની અંદર થોડું અમથું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું અને દહીંને થોડું મંદ કરી દીધું છે. એટલે કે પતલું કર્યું અને મંદ પણ કર્યું એટલે જેના કારણે દહીં આપણું જ્યારે આપણે એડ કરીશું ત્યારે ફાટી ન જાય. હવે ઓનિયન એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે તો આપણે ટામેટાં ઉમેરી દેવાના છે. ટામેટાને પણ એકદમ મસ્ત ચોપ કરવાના. થોડું અમથું મીઠું ઉમેરવાથી ટામેટામાં રહેલો પાણીનો ભાગ જલ્દી છૂટે છે અને ટામેટાં આપણા જલ્દી ચડી જાય છે. તો હવે 3 મિનિટ સુધી ટામેટાને પણ ચડવા દેવાના છે. 4 મિનિટ સુધી ડુંગળીને ચડવા દીધી, 3 મિનિટ સુધી ટામેટાને ચડવા દીધા છે. ગેસની આંચ ફૂલ રાખી છે. થોડી વાર થાય એટલે હું હલાવતી થાઉં છું. ખરેખર જો તમે આવી રીતે આ શાક બનાવશો તો બહુ સરસ મજાનું બને છે. એક વસ્તુ તો છે કે સબ્જી ઘરમાં રોજ અલગ અલગ બને તો આપણા શરીરમાં પોષક તત્વો જાય. તો સબ્જી રોજ એકની કરવી એના કરતાં થોડી ડિફરન્ટ રીતે અને રોજ અલગ અલગ કરવી. ટામેટાં એકદમ ચડી છે ને એટલે આપણી ગ્રેવીનો કલર છે ને થોડો રેડ ઉપર થઈ જાય છે અને ટામેટાં એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડ્યું. મેં અહીંયા ગેસની આંચ ફૂલ રાખી છે, બિલકુલ એટલે બિલકુલ ગેસની આંચ સ્લો નથી કરી. તેલ બધું જ છૂટું પડી ગયું, તેલ ઉપર આવી ગયું. આપણા ટામેટાં ચડી ગયા છે. ગેસની આંચ એકદમ સ્લો કરવાની. હવે આપણે દહીંની તૈયાર કરેલી દહીંની ગ્રેવીને ઉમેરી દેવાની છે. તો તમારી ગેસની આંચ ફૂલ હશે તો આ બધી જ આ જે મસાલા જે દહીંમાં સેટ થયા જે મસાલા આપણે સબ્જીમાં એડ કરવાના હતા એ બધા મસાલા મેં દહીંની અંદર ઉમેરી દીધા છે. હવે અહીંયા માત્ર આપણે દહીંની જે ગ્રેવી હતી બનાવેલી છે એ જ ઉમેરવાની છે અને આપણે હલાવીશું. હવે અહીંયા કલર એકદમ ધીમે ધીમે બદલાઈ જશે, એકદમ ડાર્ક થઈ જશે અને આ જે ગ્રેવી છે બહુ મસ્ત લાગે છે. દહીંની ગ્રેવીવાળું આ કેળાનું શાક એકવાર તમે ખાશો ને પછી ખાતા જ રહી જશો. જો તમે જૈન છો, તમારે આ ગ્રેવી છે એની અંદર ઓનિયન એડ નથી કરવો તો માત્ર દહીં અને ટામેટાની ગ્રેવીથી આ શાક બનાવી શકો છો તો પણ આવું જ ટેસ્ટી બને છે. હવે અહીંયા સરસ મજાનું તેલ ઉપર આવી જાય એટલે આપણે બાફીને રાખેલા જે કેળા છે એ ઉમેરી દેવાના છે. આ કેળાને ખાસ વરાળે બાફવા ખૂબ જરૂરી છે. હવે 3 મિનિટ સુધી તમારે આમ જ મીડિયમ આંચે આ કેળાને ગ્રેવી સાથે સેટ થવા દેવાના છે, જેના કારણે બધા મસાલા છે એ ઇન્સર્ટ થશે અને આપણું મસ્ત મજાનું આપણે કેળાનું દહીં ગ્રેવીવાળું મજેદાર પંજાબી શાક બનીને રેડી થયું છે. તો પનીરના શાક ખાઓ ને એના કરતાં કેળાનું શાક ખાવું ખૂબ સારું છે. તો ખરેખર આપ સૌને આ શાક પસંદ આવે તો એકવાર ચોક્કસ તમે આ રેસીપી બનાવજો. પનીરના શાકને ટક્કર મારે એવું આ કાચા કેળાનું શાક થયું છે. અને તમે જૈન છો તો ઓનિયનની ગ્રેવીને બદલે માત્ર ને માત્ર જે વઘાર કર્યો છે ટમેટાની ગ્રેવીમાં કરજો. તો આશા રાખું છું આપ સૌને આ સબ્જીની રેસીપી પસંદ આવી હશે.
ખરેખર આપ સૌને આ સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરો અને આવી રીતે સરસ મજાનું શાક બનાવો. દહીંની ગ્રેવીવાળું પનીરના પંજાબી શાકને ટક્કર મારે એવું કાચા કેળાનું શાક મેં પહેલી વાર બનાવ્યું, પરંતુ મારા ઘરમાં સૌ કોઈને આ શાક બહુ પ્રિય છે. અમારા ઘરમાં સૌ કોઈ આ શાકના દીવાના થઈ ગયા છે. તો આ શાકની રેસીપી ફરી તમારા માટે મેં બનાવી છે, કારણ કે ખરેખર એકવાર તમે પણ જો આ શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈને આ સબ્જી એટલી પ્રિય થશે કે કાચું ને લુખ્ખું આ શાક ખાઈ જશે રોટી અને પુલાવ વગર. તો આશા રાખું છું આપ સૌને આ શાકની રેસીપી પસંદ આવે તો તમે દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો. તો ચલો આપણે જોઈએ આ શાકની રેસીપી કેવી રીતે મેં બનાવી છે. ગ્રેવીવાળું પંજાબી શાકને ટક્કર મારે એવું, પનીરના શાકને ટક્કર મારે એવું આપણું કાચા કેળાનું શાક. ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો.